જ્યારે આપણે આઉટસાઇડર અથવા સબસ્ટિટ્યૂટને ચાર્જની સોંપણી કરીએ ત્યારે બીપીએમ પાસેથી કેશને ટ્રાન્સફર કરવા માટે આપણે IT 2.0 એપ્લિકેશનને લોગિન કરવાની. અહીં આપણે તેમના ID પાસવર્ડ એન્ટર કરીશું. જેમને આપણે આઉટસાઇડર રાખ્યા હોય તેમનો ID પાસવર્ડ આવે તે આપણે અહીં એન્ટર કરીએ. ID પાસવર્ડ એન્ટર કર્યા પછી આપણે લોગિન પર ક્લિક કરીશું. એટલે આપણે આઉટસાઇડરનું ID લોગિન થઈ જશે. ત્યારબાદ આપણે કેશ એન્ડ અહીં આપણે વોલેટ બેલેન્સ ચેક કરશું તો 0 બતાવશે શરૂઆતમાં, કારણ કે જે બીપીએમની કેશ છે તે ટ્રાન્સફર આપણે કરી નથી. એટલે કેશ ટ્રાન્સફર કરવા માટે આપણે અહીંથી કેશ એન્ડ સ્ટેમ્પ છે ત્યાં ક્લિક કરીએ. ત્યારબાદ જે લાસ્ટમાં બીપીએમ કેશ ટ્રાન્સફર લખેલું જે દેખાય છે તેના પર ક્લિક કરીશું. અહીં આપણે જે બીપીએમ હતા તેમનો ID સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં આપણે જે આઉટસાઇડર રાખેલા છે તેમનું નામ અને ID આવશે, દેખાડશે, તેના પર ક્લિક કરીએ. ત્યારબાદ અહીં કેશ ટ્રાન્સફર રિમાર્ક આપી દઈશું. કેશ ટ્રાન્સફર લખ્યા પછી અહીં આપણને કેશ દેખાડશે, જે આપણે બીપીએમના IDમાં જે કેશ, વોલેટમાં જે કેશ હોય તે. અહીં આપણે ટ્રાન્સફર પર ક્લિક કરીએ એટલે આપણને કહેશે કે તમારે ભાઈ ટ્રાન્સફર કરવાની છે આઉટસાઇડરના IDમાં, એટલે આપણે યસ આપી દઈશું. એટલે જે બીપીએમના વોલેટમાં જે કેશ હતી તે હવે આપણે જે આઉટસાઇડર મૂક્યા હોય તેમના વોલેટમાં પણ દેખાડવામાં આવશે તે કેશ. આ રીતે આપણે કેશને ટ્રાન્સફર કરી શકીએ અને આગળનો બીઓનો વહીવટ ચાલુ રાખી શકીએ. થેન્ક યુ.